Hi guys, today we are going to have a quick revision of entire chapter number 2 of economics. Friends, જો એજ્યુકેશન 3 સ્ટેપ પ્રોસેસ છે, જેનામાં ફર્સ્ટ સ્ટેપ છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટફ, એટલે તમે કોઈ વસ્તુને પ્રોપરલી સમજી લો, તમને પ્રોપરલી વસ્તુ સમજાવવામાં આવે. સેકન્ડ સ્ટેપ ઇઝ ટુ રિમેમ્બર ધ સ્ટફ, એટલે તમે એ વસ્તુને પ્રોપરલી યાદ રાખી લો. એન્ડ ધ થર્ડ સ્ટેપ ઇઝ ટુ અપિયર ફોર એન એક્ઝામિનેશન ટુ ચેક કે તમે એ બધી વસ્તુ કેવી રીતે કરી છે. હવે આનામાં જનરલી અમારા ટીચર્સની રિસ્પોન્સિબિલિટી આવે સ્ટેપ નંબર 1 માં કે અમે તમને વસ્તુ પ્રોપરલી ભણાવી દઈએ. તમારી જવાબદારીમાં આવે સ્ટેપ નંબર 2 કે વસ્તુ યાદ રાખો, અને સ્ટેપ નંબર 3 કે તમે એક્ઝામ માટે અપિયર કરો. હવે હું એમ ઈચ્છું છું કે હું તમારી થોડીક વ્યાધિ લઈ લઉં, એટલે સ્ટેપ નંબર 2 હવે હું પોતે કરીશ. ભણાવી દીધો પેલા 3 વિડીયોમાં, ચોથા વિડીયોમાં બધો યાદ રખાવી દઈશ. હવે તમને છે ને રિવિઝન કરી વ્યવસ્થિત વાંચીને ખાલી એક્ઝામ દેવાની છે, બરોબર? સો આઈ એમ ટેકિંગ ઓલ યોર ટ્રબલ્સ, બરોબર? So now we are starting with the revision part of chapter number 2. The first question that comes in front of us is concept of price and value. Friends, આપણે શું માનીએ છીએ ખબર છે કે પ્રાઇસ ને વેલ્યુ એક જ છે. પ્રાઇસ બોલો કે વેલ્યુ બોલો એક જ છે. આ વસ્તુની પ્રાઇસ વધારે છે, આ વસ્તુ એક્સપેન્સિવ છે, આ વસ્તુ વેલ્યુએબલ છે, આવા સેન્ટેન્સીસ આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. પણ શું ફ્રેન્ડ્સ પ્રાઇસ ને વેલ્યુ એક જ છે? ના સર, એક જ નથી. કોણ કહે છે એક જ નથી? સર, ઇકોનોમિક્સ કહે છે. તો ઇકોનોમિક્સ સાચો, એ લોકોની ચોપડી છે, એ લોકો કે સાચો, આપણે હુ આર વી ટુ આર્ગ્યુ? જી કે સાચો. તો હાલો, પ્રાઇસ ને વેલ્યુ અલગ અલગ છે, તો ઇકોનોમિક્સ ને પૂછીએ ભાઈ મતલબ શું થાય? તો સૌથી પહેલા ઇકોનોમિક્સ પાસે આપણે ગયા, ભાઈ વેલ્યુ નો મતલબ શું થાય? તો ઇકોનોમિક્સે કીધું કે વેલ્યુ બે વ્યૂ પોઈન્ટ ઉપર જોઈ શકે. વન ઇઝ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ યુઝ, એટલે એ વસ્તુ તમને કેટલી યુટિલિટી આપે છે, એ વસ્તુ તમારા માટે કેટલી યુઝફુલ છે, બરોબર? એના ઉપરથી યુઝ વેલ્યુ ડિટરમાઇન થશે. અને બીજો જ એક્સચેન્જ વેલ્યુ. એક્સચેન્જ વેલ્યુ એટલે મારી પાસે સમજી લો કે આ મોબાઈલ ફોન છે. આ મોબાઈલ ફોન અગર હું એક્સચેન્જ કરું તો મને આવી કેટલી બોલ પેન મળે? સમજી લો મોબાઈલ ફોન સામે મને આવી 5000 પેન મળે, તો આ મોબાઈલ ફોનની એક્સચેન્જ વેલ્યુ શું થઈ? 5000 સાઇનોસ ઓફ ટેક. સમજમાં આવે છે? એને કહેવાય એક્સચેન્જ વેલ્યુ, બરોબર? સો યુઝ વેલ્યુ ઇઝ વસ્તુ તમને કેટલી કામ આવે, એન્ડ એક્સચેન્જ વેલ્યુ ડિટરમાઇન્ડ બાય યુઝફુલનેસ. યુઝ વેલ્યુ કોઈ પણ વસ્તુની શેના ઉપર ડિટરમાઇન થશે? યુઝફુલનેસ ઉપરથી. એર છે તો જિંદગીમાં જરૂરી છે, પાણી છે જરૂરી છે, સનલાઇટ છે જરૂરી છે, આ બધાની શું છે? યુઝ વેલ્યુ ગણી છે, કારણ કે આ બધી વસ્તુ તમારા માટે જીવવા માટે જરૂરી છે. એક્સચેન્જ વેલ્યુ, એની સામે બીજી કેટલી વસ્તુ મળે? The value of one unit of commodity in terms of amount of other commodity which it can exchange. એટલે તમારી એક વસ્તુ સામે ગામની તમને કેટલી વસ્તુ મળે એને કહેવાય એની એક્સચેન્જ વેલ્યુ. બે વેલ્યુ થઈ, યુઝ વેલ્યુ, એક્સચેન્જ વેલ્યુ. હવે આ બે વેલ્યુ સમજ્યા, તો હવે આ બે વેલ્યુના વ્યવહાર કેવા જઈ જોઈએ? રિલેશન બિટવીન યુઝ વેલ્યુ એન્ડ એક્સચેન્જ વેલ્યુ. જુઓ ફ્રેન્ડ્સ, કોઈ વસ્તુની યુઝ વેલ્યુ ઘણી છે, જિંદગીમાં બહુ જરૂરી છે, પણ એ જેટલી જોઈએ એટલી મળે છે, તો માણસને એની કિંમત હોય કે ન હોય કિંમત? જો કિંમત ન હોય તો એક્સચેન્જ વેલ્યુ 0. એટલે ઇફ યુઝ વેલ્યુ ઇઝ હાઈ એન્ડ સપ્લાય ઇઝ અનલિમિટેડ, એટલે અગર વસ્તુ બહુ જરૂરી છે પણ સપ્લાય અનલિમિટેડ છે, જેટલો જોઈએ એટલો મફતમાં મળે, તો એની એક્સચેન્જ વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. ધેર ઇઝ નો એક્સચેન્જ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, એર, સનલાઇટ, આ બધી વસ્તુ વગર તમે જીવી ન શકો, પણ આના માટે તમને પૈસા ના આપવા પડે. વાય? બીકોઝ ધીઝ આર અવેલેબલ ઇન અનલિમિટેડ સપ્લાય. તો આની એક્સચેન્જ વેલ્યુ કેટલી થઈ? 0. એટલે કોઈ વસ્તુની યુઝ વેલ્યુ હાઈ છે તો પણ એની એક્સચેન્જ વેલ્યુ 0 હોઈ શકે. બટ નોટ ધ કેસ વિથ વાઇસે વર્સા. અગર કોઈ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ છે તો એ ક્યારે હોય? તમે કોઈ વસ્તુ માટે ક્યારે કાંઈ વસ્તુ માટે પૈસા ક્યારે પે કરો? જ્યારે એ વસ્તુ તમારા માટે જરૂરી હોય. તો ઇફ દેર એક્ઝિસ્ટ એક્સચેન્જ વેલ્યુ ફોર એન આઇટમ, અગર કોઈ પણ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ છે, માણસો એની સામે કાંઈ આપવા તૈયાર છે, ક્યારે આપવા તૈયાર હોય? જ્યારે એ વસ્તુની કાંઈક યુઝ વેલ્યુ હોય. તો અગર કોઈ પણ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ છે તો ફ્રેન્ડ્સ એની યુઝ વેલ્યુ તો હશે ને હશે જ. ઇટ શ્યોરલી હેઝ ગોટ સમ યુઝ વેલ્યુ. યુઝ વેલ્યુ છે તો એક્સચેન્જ વેલ્યુ ન હોય પોસિબલ છે, પણ જો એક્સચેન્જ વેલ્યુ હોય તો યુઝ વેલ્યુ તો હશે ને હશે જ, બરોબર? ઇફ ધ આઇટમ ઇઝ સ્કેર્સ, સ્કેર્સ એટલે ઓછી અવેલેબલ, જેનો સપ્લાય ઓછો છે, લાઈક ગોલ્ડ, ઇટ હેઝ હાયર એક્સચેન્જ વેલ્યુ. અને અગર સપ્લાય અનલિમિટેડ છે તો એક્સચેન્જ વેલ્યુ 0. સમજમાં આવે છે? એક એક્ઝામ્પલ લખી નાખવાનું. અર્લિયર વોટર હેડ નો એક્સચેન્જ વેલ્યુ ડ્યુ ટુ અનલિમિટેડ સપ્લાય. ઘણા વર્ષો પહેલા વોટર, પ્યોર ડ્રિંકિંગ વોટર ફ્રીમાં મળતો. શું કામ? કારણ કે એનો સપ્લાય અનલિમિટેડ હતો. પણ હવે કેવો થઈ ગયો? પ્યોર ડ્રિંકિંગ વોટરનો સપ્લાય ઘટી ગયો, તો પ્યોર ડ્રિંકિંગ વોટર માટે યુ નીડ ટુ પે મની. તો આજની તારીખમાં પ્યોર ડ્રિંકિંગ વોટરની એક્સચેન્જ વેલ્યુ છે, બરાબર? આ થયો યુઝ વેલ્યુ એક્સચેન્જ વેલ્યુનો ડિફરન્સ. નાઉ વી આર ટોકિંગ અબાઉટ પ્રાઇસ. તો પ્રાઇસ શું? સર, જિંદગી આખી પ્રાઇસ સાંભળી છે. પ્રાઇસ એટલે શું? પ્રાઇસ એટલે કોઈ પણ એક કોમોડિટીની વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ મની. એ વસ્તુના ભાવ શું છે એને કહેવાય એની પ્રાઇસ. એક્સચેન્જ વેલ્યુ ઓફ અ કોમોડિટી મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ મની, બરોબર? પ્રાઇસ શું છે? એની એક્સચેન્જ વેલ્યુ બટ મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ મની. એટલે યુઝ વેલ્યુ, એક્સચેન્જ વેલ્યુ, પ્રાઇસ. યુઝ વેલ્યુ એટલે યુઝફુલનેસ ઓફ ધેટ કોમોડિટી. એક્સચેન્જ વેલ્યુ એટલે ઈ વસ્તુ સામે બીજી વસ્તુના કેટલા યુનિટ મળે, અને પ્રાઇસ એટલે ઈ વસ્તુ સામે રૂપિયા કેટલા મળે. સમજમાં આવે છે? એક્સચેન્જ વેલ્યુ વિલ ટોક અબાઉટ commodity versus commodity, but price will be talking about commodity versus money. સમજમાં આવે છે?
સો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ પ્રાઇસ એન્ડ વેલ્યુ. મૂવિંગ અહેડ, ટાઈપ્સ ઓફ ગુડ્સ. ટોટલ 10 ટાઈપ્સ ઓફ ગુડ્સ છે. ઘણી વાર પૂછવામાં આવે છે એક્ઝામમાં, ક્યારેક 5 માર્કમાં પૂછાઈ શકે કે સ્ટેટ ઓલ ધ ટાઈપ્સ ઓફ ગુડ્સ ઓર એક્સપ્લેન ઓલ ધ ટાઈપ્સ ઓફ ગુડ્સ. તો હવે આ કેમ યાદ રાખવાનું? અત્યારે શું કોરોનાની સિચ્યુએશન છે, તો એક કોરોના ટાઈપનો એક્ઝામ્પલ લઈએ. પીપીઈ કિટ. આનામાં કેવું શું યાદ રાખવાનું? પીપીઈ કિટ યાદ રાખવાનું. અમુક કહે છે સર તમે કિટનો સ્પેલિંગ ખોટો લખે છે. મને ખબર છે ખોટો છે, આ બેસતો નથી આના પ્રમાણે, થોડોક બેસાડવા પડે ને. પીપીઈ સીઆઈટી, આ પીપીઈ કિટ યાદ રાખી લેજો. બરોબર. સૌથી પહેલે પી ઉપરથી પેરિશેબલ, બીજા પી ઉપરથી પ્રાઇવેટ, ઈ ઉપરથી ઇકોનોમિક, સી ઉપરથી કન્ઝ્યુમર, આઈ ઉપરથી ઇનટેન્જિબલ ને છેલ્લા ટી ઉપરથી ટેન્જિબલ. સમજમાં આવે છે? તો સર આ 4 રહી ગયા છે. હવે પેરિશેબલ યાદ આવશે તો ડ્યુરેબલ તો ફ્રીમાં યાદ આવી જશે. પ્રાઇવેટ નો ઓપોઝિટ પબ્લિક, ઇકોનોમિક નો ઓપોઝિટ નોન ઇકોનોમિક ને કન્ઝ્યુમર નો ઓપોઝિટ પ્રોડ્યુસર. છે કાંઈ સિમ્પલ વસ્તુ? હાલો ચાલુ કરીએ. પેરિશેબલ ગુડ્સ. પેરિશેબલ ગુડ્સ કેટલો ટાઈમ હાલશે? શોર્ટ ટાઈમ હાલશે. અને એને તમે કેટલી વાર યુઝ કરી શકો? ઓનલી વન્સ. એકવાર યુઝ કર્યો, યુઝ એન્ડ થ્રો, ફિલ્મ પૂરી. એના એક્ઝામ્પલ્સ મિલ્ક, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ. બરોબર. ડ્યુરેબલ ગુડ્સ. ડ્યુરેબલ ગુડ્સ કેટલો ટાઈમ હાલશે? લોંગ ટાઈમ હાલશે. અને એને તમે કેટલી વાર યુઝ કરી શકો? યુ કેન યુઝ ઇટ રિપીટેડલી. ઘણી વાર યુઝ કરી શકશો. એક્ઝામ્પલ ટીવી, એસી, ફ્રીજ. બરોબર. પ્રાઇવેટ ગુડ્સ. પ્રાઇવેટ ગુડ્સ એટલે ઓન્ડ બાય પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ, કોઈ વ્યક્તિની માલિકી હશે એ વસ્તુ ઉપર. એક્સક્લુડેબિલિટી એટલે મારો છે તો બીજા કોઈનો નથી. ને કોમ્પિટિટિવનેસ એટલે આ લેવા માટે મને કમ્પીટ કરવો પડશે. જો મેં આ લઈ લીધો તો બીજો કોઈ આ લઈ શકશે નહીં. તો આનામાં 2 કેરેક્ટરિસ્ટિક્સ હશે, એક્સક્લુડેબિલિટી ને કોમ્પિટિટિવનેસ. આના એક્ઝામ્પલ હાઉસ, કાર ગમે લખી શકો. બરોબર. પબ્લિક. પબ્લિક ગુડ્સ એટલે યુઝડ બાય મેની પીપલ. આને ઘણા બધા વ્યક્તિઓ યુઝ કરી શકશે. જોઈન્ટ ડિમાન્ડ એટલે ઘણા ભેગા યુઝ કરી શકશે. કલેક્ટિવ કન્ઝમ્પશન. જોઈન્ટ ડિમાન્ડ ને કલેક્ટિવ કન્ઝમ્પશનનો કેરેક્ટરિસ્ટિક હશે આનામાં, કે ઘણા બધા જણા આને મેન્ટેન કરશે અને ઘણા બધા જણા ભેગો આને યુઝ પણ કરી શકશે. આની કોઈ સિંગલ વ્યક્તિની માલિકી હશે નહીં. ગાર્ડન, રિવર બધાની માલિકીની વસ્તુ છે. બરોબર. ઇકોનોમિક ગુડ્સ કોને કહેવાય? એવા ગુડ્સ કે જેની એક્સચેન્જ વેલ્યુ છે, જેની સામે તમને રૂપિયા મળે. તો આનો સપ્લાય કેવો હશે? સ્કેર્સ હશે. સ્કેર્સ એટલે લિમિટેડ સપ્લાય હશે, અનલિમિટેડ નહીં હોય. લાઈક એસી, ટીવી, ફ્રીજ આ બધા ઇકોનોમિક ગુડ્સ છે. તો સર નોન ઇકોનોમિક ગુડ્સ કોને કહેવાય? એવા ગુડ્સ કે જેની કોઈ એક્સચેન્જ વેલ્યુ જ નથી. એનો સપ્લાય કેવો હશે? અનલિમિટેડ હશે. એટલે જ એની એક્સચેન્જ વેલ્યુ ન હોય. અગર સપ્લાય લિમિટેડ હોય તો એક્સચેન્જ વેલ્યુ હોય જ અનડાઉટેડલી. એર, સનલાઇટ આ બધા કેવા થયા? નોન ઇકોનોમિક ગુડ્સ, કારણ કે યુ ડોન્ટ નીડ ટુ પે અ પ્રાઇસ ફોર ઇટ. કન્ઝ્યુમર ગુડ્સ. કન્ઝ્યુમર ગુડ્સ કોને કહેવાય? કે જેને તમે ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકો. એટલે ધોઝ ગુડ્સ વિચ સેટિસ્ફાય યોર વોન્ટ્સ ડાયરેક્ટલી. એટલે એ વસ્તુથી તમારી હમણાં ને હમણાં રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જાય. પાસ્ડ ફાઇનલ સ્ટેજ ઓફ પ્રોડક્શન એટલે એના ઉપર બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. નાઉ ઇટ ઇઝ રેડી ફોર યુઝ. ફોર એક્ઝામ્પલ રેડીમેડ ગાર્મેન્ટ્સ, કપડા તમે ડાયરેક્ટ પહેરી શકો. બરાબર. પ્રોડ્યુસર ગુડ્સ. પ્રોડ્યુસર ગુડ્સ કેન નોટ સેટિસ્ફાય યોર વોન્ટ્સ ડાયરેક્ટલી. હજી વાર છે, ઉતાવળ ન કરો. એટ ઇન્ટરમીડિયેટ એટલે વચ્ચેનો લેવલ ઓફ પ્રોડક્શન, જેના જ્યારે એના ઉપર ફાઇનલ પ્રોસેસિંગ થશે પછી કન્ઝ્યુમર ગુડ્સ બનશે. લાઈક એક્ઝામ્પલ કોટન. કોટન છે એ પ્રોડ્યુસર ગુડ્સ છે, કારણ કે પ્રોડ્યુસર કોટન ઉપર પ્રોસેસિંગ કરીને રેડીમેડ ગાર્મેન્ટ્સ બનાવશે. રેડીમેડ ગાર્મેન્ટ્સ ડાયરેક્ટલી યુઝ કરી શકાય એટલે કન્ઝ્યુમર ગુડ્સ, પણ કોટન ડાયરેક્ટલી તમે યુઝ ન કરો એટલે શું થઈ ગયો? પ્રોડ્યુસર ગુડ્સ. ફાઇનલી ઇન્ટેન્જિબલ ગુડ્સ. ઇન્ટેન્જિબલ ગુડ્સને આપણે સર્વિસ પણ કહીએ. હેવ નો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ એટલે એ દેખાય નહીં. કેન નોટ બી મેઝર્ડ કાર્ડિનલી એટલે તમે સર્વિસને મેઝર ન કરી શકો. બરાબર. ફોર એક્ઝામ્પલ કુકિંગ, ટીચિંગ, કન્સલ્ટિંગ. બરોબર. આ બધી વસ્તુને કાં તમે મેઝર ન કરી શકો. બરાબર. ટેન્જિબલ. ટેન્જિબલ એટલે ધોઝ થિંગ્સ વિચ યુ કેન ટચ એન્ડ સી. ટેન્જિબલ એટલે ગુડ્સ પણ એને કહેવાય. હેવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ એટલે દેખાય. કેન બી મેઝર્ડ કાર્ડિનલી. તમે ગણી શકો કે આ 1 ચોકલેટ, 2 ચોકલેટ, 3 ચોકલેટ કરી શકો. ટીવી, ફ્રીજ, એસી. બરોબર. આ બધા ઈ થયા ને ટેન્જિબલ. જો ટીવી, ફ્રીજ, એસી જનરલી બધામાં એક્ઝામ્પલમાં તમે લખી શકો છો. ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ગુડ્સ. શું યાદ રાખવાનું? પીપી કિટ. પી ફોર પેરિશેબલ, પી ફોર પ્રાઇવેટ, ઈ ફોર ઇકોનોમિક, સી ફોર કન્ઝ્યુમર, આઈ ફોર ઇન્ટેન્જિબલ, ટી ફોર ટેન્જિબલ. પીપી કિટ યાદ રાખી લેજો એટલે 10 ટાઈપ્સ તમને યાદ રહી જશે. બરોબર. આગળ વધીએ. વેલ્થ એન્ડ વેલફેર. બરોબર. સૌથી પહેલા વેલ્થ એટલે શું? વેલ્થ ઇઝ સમથિંગ વિચ ઇઝ યુઝફુલ. જિંદગીમાં જરૂરી છે. સ્કેર્સ ઓછી છે. કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ. કોઈક સાથે આને બદલાવી શકાય છે. એન્ડ કેન બી ઓન્ડ બાય સમબડી એટલે કોઈક વ્યક્તિ વસ્તુ પર માલિકી રાખી શકે છે પોતાની. અગર આવી વસ્તુ કોઈ હોય તો એને આપણે શું કહેશું? વેલ્થ. કોણ કહે છે? ઓલ્ફ્રેડ માર્શલ. બરોબર. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ વેલ્થ. હવે આ ડેફિનેશનમાં જે છે એ જ કેરેક્ટરિસ્ટિક્સમાં લખ્યો છે. એટલે તમે કેરેક્ટરિસ્ટિક્સ યાદ રાખશો તો ડેફિનેશન ઓલમોસ્ટ સિમિલર છે. બરોબર. સો નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થમાં તમને શું યાદ રાખવાનું છે? યુઝડ. બરોબર. સૌથી પહેલે યુ ઉપરથી ઇટ શુડ પોઝેસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ યુઝફુલનેસ એટલે યુઝફુલ હોવી જોઈએ. એસ ઉપરથી ઇટ શુડ બી સ્કેર્સ. પછી ઈ ઉપરથી ઇટ શુડ હેવ ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ.
ઈ ઉપરથી બીજા ઈ ઉપરથી વેલ્થ કોન્સ્ટિટ્યુટ્સ ગુડ્સ વિચ આર કેપેબલ ઓફ એક્સચેન્જ, એને બદલાવી શકો. અને ડી ઉપરથી ડ્યુરેબિલિટી. અને આમાં યુઝફુલનેસ, સ્કેર્સ, એક્ઝિસ્ટન્સ, એક્સચેન્જ ને ડ્યુરેબિલિટી ખાલી લખીને ન આવજો. આ આખે આખો લખવો પડશે તમને ભાઈ, ધ્યાનથી. આ આખો હેડ પોઈન્ટમાં ક્યાંય ગાપચી મારવાની નહીં, આ આખો લખવાનો. ઇટ શુડ પોઝેસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ યુઝફુલનેસ, પૂરો લખવાનો, બરોબર. તો યુઝ ઉપરથી આ 5. સૌથી પહેલા ઇટ શુડ પોઝેસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુઝફુલનેસ નો મતલબ શું? યુઝફુલ હોવો જોઈએ હ્યુમન બીંગ માટે. શેના માટે? ઇટ શુડ સેટિસ્ફાય હ્યુમન વોન્ટ્સ, એટલે માણસોની જે જિંદગીમાં ઈચ્છાઓ છે એ પૂરી કરતી હોવી ખપે, એને જ વેલ્થ કહેવાય. લાઈક કાર, હાઉસ, જ્વેલરી, બરોબર. આ બધી વસ્તુ જિંદગીમાં યુઝફુલ છે. ઇટ શુડ બી સ્કેર્સ, લિમિટેડ હોવી જોઈએ. અનલિમિટેડ હોય તો બધા પાસે છે તો એ વેલ્થ નથી કાંઈ, બરોબર છે. તમે સનલાઇટ ને તમારી વેલ્થ માનો તો એ કાંઈ વેલ્થ નથી, બરોબર. શુડ બી સ્કેર્સ ઇન રિલેશન ટુ ઇટ્સ ડિમાન્ડ, એટલે જેટલી એની ડિમાન્ડ છે એના કરતાં એનો સપ્લાય ઓછો હોવો જોઈએ, બરોબર. ઇફ સપ્લાય ઇઝ અનલિમિટેડ લાઈક એર, સનલાઇટ, ઇટ હેઝ નો એક્સચેન્જ વેલ્યુ. એટલે અગર કોઈ વસ્તુનો સપ્લાય અનલિમિટેડ છે તો આપણે આ પહેલે 2 વાર જોયું કે તો એની વેલ્યુ કેટલી હશે? 0. એટલે જો એનો સપ્લાય લિમિટેડ હશે તો જ એની વેલ્યુ હશે. એટલે એ કેવો હોવો જોઈએ? સ્કેર્સ. સ્કેર્સ એટલે ઓછો હોવો જોઈએ, વધારે ન હોવો જોઈએ. ઇટ શુડ હેવ ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. ફિઝિકલ એટલે કાં તો એ વસ્તુ દેખાતી હોવી જોઈએ, ને ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે એ વસ્તુમાંથી હું કાંઈક કમાતો હોવો ખપું. હવે આનામાં શું આવે? આઈડિયાઝ ધેટ કેન બી સોલ્ડ ઇન ધ માર્કેટ, લાઈક પેટન્ટ્સ છે તો એને તમે સેલ કરી શકો તો એ તમારી વેલ્થ છે, અસેટ છે તમારો. નોવેલ આઈડિયાઝ, તમે કોઈ આઈડિયા ઇન્વેન્ટ કરો એ તમારી વેલ્થ છે. પણ તો શું વેલ્થ નથી? એપ્ટિટ્યુડ્સ, બરોબર. ફિઝિકલ એબિલિટીઝ, એબિલિટી ટુ થિંક, આ બધો તમારી વેલ્થ નથી, કારણ કે ધીઝ આર ક્વોલિટીઝ ઓફ અ હ્યુમન બીંગ એન્ડ ક્વોલિટીઝ કેનોટ બી સોલ્ડ. આ ક્વોલિટીના લીધે તમે આઈડિયા બનાવો નહીં, આઈડિયાને વેચી શકો તો એ આઈડિયા વેલ્થ છે, પણ ક્વોલિટી વેલ્થ નથી, બરોબર છે. 4th પોઈન્ટ, વેલ્થ કોન્સ્ટિટ્યુટ્સ ગુડ્સ વિચ આર કેપેબલ ઓફ એક્સચેન્જ, એટલે આ વસ્તુ તમે કોઈક સાથે બદલાવો તો તમને પૈસા પણ મળવા ખપે. ટ્વિન રિક્વાયરમેન્ટ્સ, ટ્વિન રિક્વાયરમેન્ટ્સ એટલે 2 રિક્વાયરમેન્ટ છે. ફુલફિલ્સ પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ્સ ઓફ કન્ઝમ્પશન, એટલે હમણાં આ વસ્તુને વાપરીને તમને મજા આવે છે. સેકન્ડ, કેન ઓલ્સો બી સોલ્ડ ઇન ફ્યુચર ટુ પ્રોક્યોર મની, એટલે ભવિષ્યમાં વેચીને તમે રૂપિયા ભેગા કરી શકો. હમણાં વાપરી શકો, ભવિષ્યમાં રૂપિયા મળે, એટલે 2 કામ તમારા સચવાઈ જાય. એક તીર સે 2 નિશાન, બરાબર. ફોર એક્ઝામ્પલ, હાઉસ ઇઝ યુઝ ટુ લીવ પ્રેઝન્ટલી, તમારા ઘરે હમણાં તમે રહ્યો છો, એટલે એક તો તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે છે, પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ, અને ભવિષ્યમાં તમને રૂપિયાની જરૂર પડે એન્ડ કેન ઓલ્સો બી સોલ્ડ ઇન ફ્યુચર, એને તમે વેચીને તમે પૈસા લઈ શકો અને એ પૈસાથી બીજી કોઈ વસ્તુ પણ લઈ શકો. એટલે તમારી પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે અને ફ્યુચર રિક્વાયરમેન્ટ ઓફ એક્સચેન્જ પણ ફૂલફિલ કરે, બરોબર. એન્ડ ફાઇનલી ડ્યુરેબલ, ડ્યુરેબલ એટલે લોંગ ટાઈમ હાલે, એકવાર વાપરો ને ઘા કરી દો તો વેલ્થ થોડી થઈ કાંઈ. લોંગ લાસ્ટિંગ એન્ડ યુઝફુલ ઇન ફ્યુચર, બરોબર. શુડ નોટ પેરિશ આફ્ટર સિંગલ યુઝ, એટલે એકવાર વાપરો પછી વસ્તુ પૂરી થઈ જાય અને વેલ્થ ન કહેવાય, બરોબર. ઇન્ક્લુડ્સ લેન્ડ, હાઉસ, જ્વેલરી, કારણ કે આ બધી ડ્યુરેબલ વસ્તુ છે. એક્સક્લુડ્સ ફૂડ ગ્રેન, ફૂડ ગ્રેન વેલ્થ નથી. શું કામ? કારણ કે થોડાક ટાઈમમાં ડિસ્ટ્રોય થઈ જાય. પણ જો તમારી પાસે કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટી અવેલેબલ છે એન્ડ યુ કેન પ્રિઝર્વ ધેમ, તો પછી એ પણ તમારી વેલ્થ કહેવાય, બરોબર. સો ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ 5. યુઝફુલનેસ, સ્કેર્સ, કેપેબલ ઓફ એક્સચેન્જ, પછી એક્ઝિસ્ટન્સ અને ડી પરથી ડ્યુરેબિલિટી, બરોબર. તો ધીઝ આર ધ 5 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ. અને એનામાં ઇમ્પોર્ટન્ટ જે સેન્ટ્રલ આઈડિયા છે એ પણ મેં આમાં લખી નાખ્યો છે કે તમને યાદ રાખવો થોડોક, એ પણ ઈઝી પડે, બરોબર. નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ વેલ્થ. વેલ્થના ટાઈપ્સ કેટલા? આના માટે એક લાઈન યાદ રાખજો. મેં એક આમ પ્લેજ લઈએ, મેં સમાજ, દેશ और दुनिया के लिए कुछ करना चाहता हूं. એક માણસની અંદર ઈચ્છા હોય કે હું મારા સમાજ માટે, મારા દેશ માટે, દુનિયા માટે કંઈક કરવા માંગુ છું. મારા માટે એટલે ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ, સમાજ માટે એટલે સોશિયલ વેલ્થ, દેશ માટે એટલે નેશનલ વેલ્થ, અને દુનિયા માટે એટલે ઇન્ટરનેશનલ વેલ્થ. મેં સમાજ, દેશ और दुनिया के लिए कुछ करना चाहता हूं. મેં એટલે ઇન્ડિવિજ્યુઅલ, સમાજ એટલે સોશિયલ, દેશ એટલે નેશનલ, અને દુનિયા એટલે ઇન્ટરનેશનલ. સો ધીઝ આર ધ 4 ટાઈપ્સ ઓફ વેલ્થ. બહુ સિમ્પલ વસ્તુ છે. મૂવિંગ અહેડ, રિલેશન બિટવીન વેલ્થ એન્ડ વેલફેર. માસ્ટર ક્વેશ્ચન. અગર વેલ્થ વધે તો વેલફેર વધે. શું કામ? કારણ કે તમારી પરચેસિંગ પાવર વધી ગઈ અને વધારે મોનેટરી પાવરથી તમે તમારી બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકશો. એટલે તમારી પાસે પૈસા વધશે તો તમારો વેલફેર વધી જશે, બરોબર. પણ ઘણીવાર એવો થાય કે નેશનલ ઇન્કમ વધે છે પણ વેલફેર ન વધે. સર એમ કેમ થાય? આખા દેશની ઇન્કમ વધી ગઈ પણ વેલફેર શું કામ ન વધ્યો? એ ક્યારે થાય? વેન ધ રિચ બીકમ્સ રિચર એન્ડ પુઅર બીકમ્સ પુઅર. એ ક્યારે થાય? વેન ધેર ઇઝ અનજસ્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. એટલે અમુક વ્યક્તિઓ જ પૈસા કમાય છે, બાકીનાઓની ઇન્કમ નથી વધતી, તો એ કેસમાં ભલે નેશનલ ઇન્કમ વધી પણ લોકોનો વેલફેર ન પણ વધે. સમજમાં આવે છે? એન્ડ ફાઇનલી, એટ ટાઈમ્સ ધેર ઇઝ નો ડાયરેક્ટ રિલેશન. તમે હરવાર કાંઈ એમ ન કહી શકો કે પૈસાથી જિંદગીમાં હેપીનેસ લિંક્ડ છે. ના, એવો નથી, બરોબર.
એઝ ઇટ ડિપેન્ડ્સ અપોન સોશિયલ એન્ડ કલ્ચરલ ફોર્મેશન એઝ વેલ. સમાજ, દુનિયા, આના ઉપર પણ આ બધું ડિપેન્ડન્ટ છે. એટલે સાવ તમે એમ કહી દો બ્લેન્કલી કે પૈસા ઉપર જ તમારી હેપીનેસ ડિપેન્ડન્ટ છે, તો એવો નથી. આમાં ત્રણ વસ્તુ. સૌથી પહેલે, જો પૈસા વધશે તો વેલફેર વધશે. શું કામ? કારણ કે તમે તમારી બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકશો. બીજી વસ્તુ, જો કન્ટ્રીની નેશનલ ઇન્કમ વધી તો ઇટ ઇઝ પોસિબલ કે લોકોનો વેલફેર ન થાય. શું કામ? કારણ કે જો અનજસ્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ થયો તો કાંઈ મતલબ નથી. ત્રીજી વસ્તુ, તમે સાવ તો એમ ન કહી શકો કે ડાયરેક્ટ રિલેશન છે વેલ્થ ને વેલફેરમાં. ઘણીવાર એવો હોય છે પૈસા હોય તો વેલફેર ન થાય. વાય? બીકોઝ ઇટ ડિપેન્ડ્સ અપોન સોશિયલ એન્ડ કલ્ચરલ ફોર્મેશન એઝ વેલ. બરોબર? નેક્સ્ટ ક્વેશ્ચન, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન થી પહેલે પ્રોડક્શન એટલે શું સર? કન્વર્ઝન, કેમ ગયો? હા, કન્વર્ઝન ઓફ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ્ડ ગુડ્સ. કન્વર્ઝન ઓફ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ્ડ ગુડ્સ. સર શું કામ કરીને? મજા આવે છે એટલે ના. વિચ ઇન્ક્રીઝિસ ધ યુટિલિટી ઓફ રિસોર્સિસ. એટલે તમારી પાસે રો મટીરિયલ છે એને તમે ફિનિશ્ડ ગુડ્સમાં કન્વર્ટ કરો છો. વાય? ટુ ઇન્ક્રીઝ ધ યુટિલિટી ઓફ ધેટ રો મટીરિયલ. તો આ પ્રોસેસને આપણે શું કહેશું? પ્રોડક્શન પ્રોસેસ કહેશું. બરોબર? અને એજન્ટ્સ વિચ હેલ્પ ઇન ધ પ્રોસેસ ઓફ પ્રોડક્શન આર ટર્મ્ડ એઝ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. એટલે એવા એજન્ટ્સ કે જે પ્રોડક્શનની પ્રોસેસમાં હેલ્પફુલ થાય જેને આપણે શું કહેશું? ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. બરોબર? બહુ સિમ્પલ વસ્તુ. હવે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ટોટલ કેટલા છે? 4. લેન્ડ, લેબર, કેપિટલ ને આંત્રપ્રેન્યોર. બરોબર? આ ચારે ચાર ફેક્ટર્સ વિશે આપણે અહીંયા લખી નાખ્યો. લેન્ડ, લેબર, કેપિટલ, આંત્રપ્રેન્યોર. પહેલે ચારેની ડેફિનેશન. લેન્ડ એટલે સરફેસ ઓફ અર્થ લિવેબલ ફોર મેનકાઇન્ડ. એટલે ધરતીનો એવો ભાગ કે જેના ઉપર હ્યુમન બીંગ્સ જીવી શકે છે. હવે જો સપ્લાય, મોબિલિટી, રેમ્યુનરેશન અને વોટ મોર, આ બધો આખો મેં એક ચાર્ટ બનાવ્યો છે જેનામાં ઓલમોસ્ટ 70 to 80% કન્ટેન્ટ કવર થાય છે. બાકી 20-30% તમને ટેક્સ્ટ બુકમાંથી કરવો પડશે. યસ, આ નોટ્સ જોઈને તમને મજા આવશે કે સર કેટલો જલ્દી ને કેટલો ઇઝીલી થઈ જાય છે, પણ ટેક્સ્ટ બુકમાંથી તમને થોડો ઘણો કરવો તો પડશે. ધીસ ઇઝ નોટ એન ઓલ્ટરનેટિવ ટુ ટેક્સ્ટ બુક. ધીસ ઇઝ જસ્ટ અ હેલ્પ ફોર યુ. બરોબર? લેન્ડનો સપ્લાય કેવો હશે? ફિક્સ્ડ. એટલે તમે નવી જમીન બનાવી નહીં શકો. જે જમીન છે એ આ જ છે. બરોબર? મોબિલિટી, જમીનને ભુજથી મુંબઈ લઈ જઈ શકાય? ન લઈ જઈ શકાય, તો એને શું કહેવાય? ઇમોબાઇલ. પ્રોપર્ટી કે લેન્ડ ઉપર જે રેમ્યુનરેશન કે ઇન્કમ મળે એને શું કહેવાય? રેન્ટ, ભાડો. વોટ મોર, લેન્ડ ઇઝ ગિફ્ટ ઓફ નેચર. ભગવાન તમને આપે છે. લેન્ડની ફર્ટિલિટી ને ક્લાઇમેટિક કન્ડિશન્સ અલગ અલગ હોઈ શકે. આ લેન્ડ. બરોબર? સરફેસ ઓફ અર્થ લિવેબલ ફોર મેનકાઇન્ડ, જેનો સપ્લાય ફિક્સ્ડ છે, જે ઇમોબાઇલ છે, અને જે ગિફ્ટ ઓફ નેચર છે, ફર્ટિલિટી, ક્લાઇમેટિક કન્ડિશન્સ અલગ અલગ હોઈ શકે ને આના ઉપર જે ઇન્કમ જનરેટ થાય ને આપણે શું કહેશું? રેન્ટ કહેશું. સેકન્ડ, લેબર. ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક ડન ટુ અર્ન રિટર્ન્સ અંડર ધ સુપરવિઝન ઓફ સમવન. ફિઝિકલ એટલે મજૂરી, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે મગજથી કંઈક કામ કરો છો, પણ કેવી રીતે? અંડર ધ સુપરવિઝન ઓફ સમવન. કોના સુપરવિઝનમાં? આંત્રપ્રેન્યોરના સુપરવિઝનમાં. તો આને શું કહેવાય? લેબર કહેવાય. બરોબર? લેબરનો સપ્લાય પોપ્યુલેશન ઉપર ડિપેન્ડ કરે છે. જો પોપ્યુલેશન વધારે હશે તો લેબરનો સપ્લાય વધુ હશે, પોપ્યુલેશન ઓછી હશે તો લેબરનો સપ્લાય ઘટી જશે. લેબરની મોબિલિટી, લેબર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે? હા સર, જઈ શકે, પણ સમાજ છે, એનો ઘર પરિવાર છે, એની આર્થિક પરિસ્થિતિ છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. અફેક્ટેડ બાય સોશિયલ એન્ડ ઇકોનોમિક ફેક્ટર્સ. આના ઉપર મોબિલિટી ઓફ લેબર ડિપેન્ડન્ટ છે. લેબરને આપણે પૈસા આપશું એને શું કહેશું? વેજીસ કહેશું. બરોબર? મજૂરી. હજી વધારે આનામાં શું બીજો યાદ રાખવા જેવો? લેબર કેન નોટ બી સેપરેટેડ ફ્રોમ લેબરર. લેબર અને લેબરર બે એક લિંક્ડ વસ્તુ છે. એ બેને તમે અલગ અલગ ન કરી શકો. બેના જજ્બાતો એકબીજાથી જોડાયેલા છે. પેરિશેબલ. પેરિશેબલ એટલે કોઈ વ્યક્તિએ આજે કામ ન કર્યો તો આજનો એનો કામ ગયો. હવે કાલે ડબલ કામ ન કરી શકે. બરોબર છે? હું 23 દિવસ હોમવર્ક ના આપું ને 24 દિવસ આખા દિવસનો હોમવર્ક આપું, ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે લેબર કેવો છે? પેરિશેબલ છે. એન્ડ એફિશિયન્સી વેરીઝ. અમુક લેબરર વધુ એફિશિયન્ટ હશે, અમુક ઓછા એફિશિયન્ટ હશે, અમુક મીડિયમ એફિશિયન્ટ હશે. બધાની એફિશિયન્સી અલગ અલગ હોઈ શકે છે. બરોબર? કેપિટલ. કેપિટલની ડેફિનેશન શું છે? ઓલ મેન મેડ ગુડ્સ વિચ હેલ્પ ઇન પ્રોડક્શન. હ્યુમન બીંગની કોઈ પણ વસ્તુ કે જે તમને હેલ્પફુલ થાય છે પ્રોડક્શન પ્રોસેસમાં, એને આપણે શું કહેશું? કેપિટલ કહેશું. બરોબર? સપ્લાય કેપિટલનો આમાં ક્યાંય આવતો નથી. બરોબર? મોબિલિટી. કેપિટલ ઇઝ ધ મોસ્ટ મોબાઇલ ફેક્ટર ઓફ પ્રોડક્શન. કારણ કે તમે એક બિઝનેસમાંથી પૈસા કાઢીને બીજા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી શકો. કેપિટલનો ફ્લો હંમેશા ફ્રી હોય છે. બરોબર? કેપિટલ ઉપર જે રેમ્યુનરેશન પે કરવામાં આવે એને શું કહેશું? ઇન્ટરેસ્ટ કહેશું. બરોબર? વોટ મોર. વેરી ઇમ્પોર્ટન્ટ. કેપિટલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાય? વેરી ઇમ્પોર્ટન્ટ ઇન મોડર્ન ટાઈમ્સ ડ્યુ ટુ કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક્સ. કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક એટલે પહેલે આપણે યુઝ કરતા લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક, કે જેનામાં આપણો પ્રોડક્શન લેબર ઉપર વધારે ડિપેન્ડન્ટ હતો, માણસો કામ કરતા. હવે એની જગ્યાએ આવી ગયો કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક, એટલે આપણો કામ મશીન્સ ઉપર વધારે ડિપેન્ડન્ટ છે, તો મશીન લેવા માટે પૈસા ખપશે. તો આના લીધે શું થઈ ગયો? કેપિટલની રિક્વાયરમેન્ટ વધી ગઈ. સમજમાં આવે છે? ફાઇનલી, આંત્રપ્રેન્યોર. વન હુ કોઓર્ડિનેટ્સ ઓલ ધ ફેક્ટર્સ એન્ડ સેટ્સ અપ ધ એન્ટરપ્રાઇઝ. જે બધા ફેક્ટરને કોઓર્ડિનેટ કરશે ને એન્ટરપ્રાઇઝને સેટઅપ કરશે. બરોબર? હવે આનામાં સપ્લાય અને મોબિલિટી જેવો કાંઈ આવે નહીં. બરોબર? રેમ્યુનરેશન, આને શું મળે? પ્રોફિટ છેલ્લે જે વધો આનો.
બીજા આનામાં શું યાદ રાખવાનું? હી ઇઝ ધ રિસ્ક ટેકર. જોખમ બધું આના ઉપર, નુકસાને થાય નફો થાય. એન્ડ હી ઇઝ ધ ડિસિઝન મેકર. નક્કી કોણ કરશે બધું? એન્ટરપ્રેન્યોર કરશે. સમજમાં આવે છે? સો ધીસ ઇઝ અબાઉટ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. બરોબર. મૂવિંગ અહેડ. ટાઈપ્સ ઓફ ચેન્જીસ. 4 ટાઈપ્સ ઓફ ચેન્જીસ. તો આને કેમ યાદ રાખવાનો? રેની સિઝનમાં લોંગ ટાઈમ સુધી સાયકલ હલાવવાની મજા આવે. બરોબર. અત્યારે રેની સિઝન જેવો જ છે. આને કેમ યાદ રાખવાનો? સર વરસાદની સિઝનમાં છે ને તે લોંગ ટાઈમ સુધી સાયકલ હલાવવાની મજા આવે. રેઇન ઉપરથી, રેઇન કેવી હોય ફ્રેન્ડ્સ? ઇરેગ્યુલર હોય. ક્યારેક પડે ક્યારેક ન પડે. સિઝન ઉપરથી સિઝનલ ચેન્જીસ. લોંગ ટાઈમ ઉપરથી લોંગ ટર્મ રેગ્યુલર ચેન્જીસ. અને સાયકલ ઉપરથી સાયક્લિકલ ચેન્જીસ. રેની સિઝનમાં લોંગ ટાઈમ સુધી સાયકલ હલાવવાની મજા આવે. શું કીધું? રેની સિઝનમાં લોંગ ટાઈમ સુધી સાયકલ ચલાવવાની મજા આવે. રેઇન શું હોય? ઇરેગ્યુલર. એટલે ફર્સ્ટ ઇઝ ઇરેગ્યુલર ચેન્જીસ. સિઝન ઉપરથી સિઝનલ ચેન્જીસ. પછી લોંગ ટાઈમ ઉપરથી લોંગ ટર્મ રેગ્યુલર ચેન્જીસ. અને સાયકલ ઉપરથી સાયક્લિકલ ચેન્જીસ. બરોબર. ઇરેગ્યુલર ચેન્જીસ એટલે જેનો કોઈ ઠેકાણો ન હોય, થઈ જાય ન થાય કોઈને ખબર ન હોય. સો ધીઝ આર ધ એક્સિડેન્ટલ ચેન્જીસ લાઈક ફાયર, સ્ટોર્મ, અર્થક્વેક. આ કોઈને ખબર ન હોય. બરોબર. અફેક્ટ સર્ટન સેક્ટર્સ. આ કદાચ બધાને અફેક્ટ ન કરે, અમુક સેક્ટર અમુક ઇન્ડસ્ટ્રીને પણ અફેક્ટ કરે. અને આ શોર્ટ ટર્મ માટે પણ હોઈ શકે, લોંગ ટર્મ માટે પણ હોઈ શકે. બરોબર. અગર સમજી લો કે 4 દિવસ બહુ જોરદાર વરસાદ પડી તો એ શોર્ટ ટર્મ ઓલો થઈ ગયો, પણ કોરોના છે તો એ લોંગ ટર્મ થઈ ગયો. બરોબર. સિઝનલ ચેન્જીસ. ચેન્જીસ વિથ સિઝન. બરોબર. આનો એક્ઝામ્પલ હેવી ડિમાન્ડ ડ્યુરિંગ ફેસ્ટિવ સિઝન્સ. અગર સિઝન સારી છે તો ફેસ્ટિવલ ટાઈમ અને એનામાં ડિમાન્ડ સારી હોય તો એ સિઝનલ ચેન્જીસમાં આવી ગયો. લોંગ ટર્મ રેગ્યુલર ચેન્જીસ. આ કેવા હોય ખબર છે? અકર ઇન અ ડાયરેક્શન ઓર ટ્રેન્ડ. કાં તો અપવર્ડ ટ્રેન્ડ હશે કાં તો ડાઉનવર્ડ ટ્રેન્ડ હશે. બરોબર. રેગ્યુલર અપવર્ડ ઓર ડાઉનવર્ડ સેલ્સ ટ્રેન્ડ. એટલે અગર તમારો સેલ્સ કોન્સ્ટન્ટલી વધે છે કાં તો તમારો સેલ્સ કોન્સ્ટન્ટલી ઘટે છે, આને કહેવાય ટ્રેન્ડ કહેવાય. બરોબર. ફાઇનલી સાયક્લિકલ ચેન્જીસ. સાયક્લિકલ ચેન્જીસ એટલે તેજી મંદી વાળા ચેન્જીસ. ચેન્જ ઇન કન્ટ્રીઝ ગ્રોથ રેટ. આ શેના લીધે થાય? ડ્યુ ટુ ચેન્જ ઇન કન્ટ્રીઝ ગ્રોથ રેટ. કન્ટ્રીમાં વધારે ગ્રોથ રેટ હોય તો ઇન્ફ્લેશન, મંદી હાલતી હોય તો રિસેશન. બરોબર. અને આમાં શું હોય? રાઇઝ એન્ડ ફોલ કીપ્સ ગોઈંગ ઓન લાઈક અ સાયકલ. એટલે ક્યારેક ઇકોનોમી ટોપ, ક્યારેક બોટમ, ટોપ બોટમ, ટોપ બોટમ, ટોપ બોટમ. જે ટ્રેડ સાયકલ આપણે જોયો ને ફ્રેન્ડ્સ, એ સાયક્લિકલ ચેન્જીસનો એક્ઝામ્પલ છે. તો આ શું યાદ રાખવાનું? રેઇની સિઝનમાં લોંગ ટાઈમ સુધી સાયકલ ચલાવવાની મજા આવે છે. રેઇની ઉપરથી રેઇન ઇરેગ્યુલર હોય તો ઇરેગ્યુલર ચેન્જીસ. સિઝન ઉપરથી સિઝનલ ચેન્જીસ. પછી લોંગ ટર્મ ઉપરથી લોંગ ટર્મ રેગ્યુલર ચેન્જીસ. અને ફાઇનલી સાયકલ ઉપરથી સાયક્લિકલ ચેન્જીસ. બરોબર. સો ધીઝ આર ધ 4 ટાઈપ્સ ઓફ ચેન્જીસ. પછી ટ્રેડ સાયકલ. ટ્રેડ સાયકલની 2 ડેફિનેશન આપવામાં આવી છે હર્બલર ને હોટ્રે દ્વારા. હર્બલરે શું કીધું? ઇટ ઇઝ એન ઇન્ટરવલ. એટલે કે સમયગાળો છે that embraces, જેટલે એ પોતાની અંદર સમાવી લે છે પોતાની અંદર. શેને? ઓલ્ટરનેટિંગ એટલે બદલતો. શેનો? પીરિયડ્સ ઓફ પ્રોસ્પેરિટી એન્ડ ડિપ્રેશન. પ્રોસ્પેરિટી એટલે ગુડ ટાઈમ્સ ને ડિપ્રેશન એટલે બેડ ટાઈમ્સ. એટલે એવો ઇન્ટરવલ કે જેની અંદર 2 વસ્તુ આવે, કાં તો ડિપ્રેશન આવે ને કાં તો પ્રોસ્પેરિટી આવે. જે 2 વસ્તુનો ઓલ્ટરનેટ હોય, કાં આ હોય તો આ ન હોય ને આ હોય તો આ ન હોય. એટલે ઓલ્ટરનેટિંગ પીરિયડ આવે પ્રોસ્પેરિટી ને ડિપ્રેશનનો, એને શું કહેવાય? ટ્રેડ સાયકલ. આ કોણ કહે છે? હર્બલર કહે છે. બીજી ડેફિનેશન હોટ્રે વાળી, જે વધારે ઈઝી છે. Trade cycles are continuous phases of good and bad changes occurring in the economy. આમાં શું યાદ રાખવાનું? કન્ટિન્યુઅસ ગુડ બેડ. કન્ટિન્યુઅસ phases of good and bad changes occurring in the economy. એટલે કન્ટિન્યુઅસલી જે ઇકોનોમીમાં સારી ને ખરાબ વસ્તુ થાય જેને આપણે શું કહેશું ફ્રેન્ડ? ટ્રેડ સાયકલ કહેશું. બરોબર છે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટ્રેડ સાયકલ 4 છે. આજે કયો વાર છે? સન્ડે છે. તો સન્ડે ઉપરથી સન્ડ, પછી એવાય કટ કરી નાખો. સન્ડે યાદ રાખવાનો આનામાં. બરોબર. સન્ડે યાદ રાખી લો આને. સન્ડે એસ ઉપરથી અરાઇઝિસ ડ્યુ ટુ સેવરલ ફેક્ટર્સ. એટલે ઘણા બધા રીઝન્સના લીધે ટ્રેડ સાયકલમાં ચેન્જીસ આવતા હોય. યુ ઉપરથી ઈચ ફેઝ ડઝ નોટ લાસ્ટ ફોર અ યુનિફોર્મ પીરિયડ. એટલે એવો નથી કે ઇન્ફ્લેશન 3 વર્ષ હાલે તો રિસેશન 3 વર્ષ હાલે. પોસિબલ છે ઇન્ફ્લેશન 3 વર્ષ હાલે, રિસેશન 10 વર્ષે હાલે. યુ ઉપરથી યુનિફોર્મ. એન ઉપરથી ડિપિક્ટ્સ નેગેટિવ એન્ડ પોઝિટિવ ચેન્જીસ. બંને વસ્તુ આમાં આવે. ને ડી ઉપરથી ડિપિક્ટ્સ ડાયનામિક ચેન્જીસ. એટલે શું યાદ રાખવાનો? સન્ડે. એસ ઉપરથી સેવરલ ફેક્ટર્સ. યુ ઉપરથી યુનિફોર્મ પીરિયડ. પછી એન ઉપરથી નેગેટિવ એન્ડ પોઝિટિવ અને ડી ઉપરથી ડાયનામિક. સન્ડે યાદ રાખજો. એસ યુ એન ડી પછી એવાય કટ. સન્ડે યાદ રાખવાનો. સન્ડે ઉપરથી એસ ઉપરથી સૌથી પહેલે સેવરલ ફેક્ટર્સ, યુ ઉપરથી યુનિફોર્મ પીરિયડ, એન ઉપરથી નેગેટિવ એન્ડ પોઝિટિવ ને ડી ઉપરથી ડાયનામિક ચેન્જીસ. લાસ્ટ ક્વેશ્ચન. ફેઝિસ ઓફ ટ્રેડ સાયકલ. અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આનામાં યાદ રાખજો બોર્ડર. શું યાદ રાખવાનો? બોર્ડર. બોર્ડર કેવી રીતે સર? બોર્ડરમાં જો બીઓ ઉપરથી બૂમ, આર ઉપરથી રિસેશન, ડીઈ ઉપરથી ડિપ્રેશન અને આર ઉપરથી રિકવરી. જો આમાં ભૂલ જ નહીં થાય તમારી. બોર્ડર યાદ રાખી લેજો. બોર્ડરમાં બીઓ ઉપરથી બૂમ, આર ઉપરથી રિસેશન, પછી ડીઈ ઉપરથી ડિપ્રેશન ને આર ઉપરથી રિકવરી. બૂમ એટલે એવી સિચ્યુએશન કે જ્યાં ઇકોનોમિક એક્ટિવિટી, પ્રોફિટ, ઇન્વેસ્ટમેન્ટ, ડિમાન્ડ બધો શું હશે? ટોપ ઉપર હશે, મેક્સિમમ લેવલ ઉપર હશે. એટલે આને આપણે શું કહેશું? પીક. આને શું કહેશું? પીક, ટોપ.
રિસેશન. જ્યારે ઇકોનોમીમાં ફ્રેન્ડ્સ એક પીક બની ગયો ઇકોનોમિક એક્ટિવિટી, ઇન્વેસ્ટમેન્ટ, ડિમાન્ડ ઉપર, ત્યારે ઇકોનોમીને નજર લાગી જશે અને શું થઈ જશે? એક સ્લો ડાઉન આવી જશે. ઇન્વેસ્ટમેન્ટ, ડિમાન્ડ, પ્રોફિટ બધામાં એક સ્લો ડાઉન આવી જશે. ઇકોનોમી ધીમી થઈ જશે. બરોબર? તો એને કહેવાય રિસેશન. પછી આવશે ડિપ્રેશન. સ્લો ડાઉન લીડ્સ ટુ ડિપ્રેશન. પીપલ એન્ટિસિપેટ મોર ફોલ ઇન પ્રાઇઝીસ એન્ડ હેન્સ રિડ્યુસ ડિમાન્ડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. લોકોને એમ થાય છે કે હજી ભાવ ઘટશે, એટલે લોકો ડિમાન્ડ ને ઇન્વેસ્ટમેન્ટ ઓછો કરી નાખે, એટલે એના લીધે વધારે મંદી આવે. હવે આ સિચ્યુએશનમાં શું થશે? ઇકોનોમિક એક્ટિવિટી રીચીસ અ મિનિમમ લેવલ, બોટમ આમાં બનશે. પછી બોટમ બનશે, પછી વળી ઇકોનોમીમાં પેસ આવશે. સપ્રેસ્ડ ડિમાન્ડ એટલે એવી ડિમાન્ડ કે જે પહેલે લોકોને લેવો તો પણ નતો લીધો, તો હવે ભાવ વધતા હશે તો લોકો લેવા ચાલુ કરશે. ગવર્મેન્ટ એક્સપેન્સીસ, માર્કેટમાં ગવર્મેન્ટ પૈસા નાખશે, ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરશે, ને ટેકનોલોજી. આ 4 રીઝનના લીધે શું થશે? રિસેશન કે ડિપ્રેશનમાંથી માર્કેટમાં ધીમે ધીમે સુધારો આવતો જશે. લીડ અગેન ટુ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇકોનોમિક એક્ટિવિટી. એટલે આ 4 રીઝનથી શું થશે? ઇકોનોમિક એક્ટિવિટી, ઇન્વેસ્ટમેન્ટ અને ડિમાન્ડમાં ફરીથી એક બૂસ્ટ આવી જશે, જેને આપણે શું કહેશું? રિકવરી. શું યાદ રાખવાનો? બોર્ડર. BO ઉપરથી બૂમ, R ઉપરથી રિસેશન, DE ઉપરથી ડિપ્રેશન, ને R ઉપરથી રિકવરી. ધીસ ઇઝ હાઉ યુ નીડ ટુ રિમેમ્બર ધીસ ચેપ્ટર. ફ્રેન્ડ્સ, વિથ ધીસ વી કન્ક્લુડ ધીસ ચેપ્ટર. આ જે PDF છે, આ આખી સ્લાઇડ્સની એ PDF હું અટેચ કરી નાખું છું, લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. આ PDF તમને મળી જશે એનામાંથી. ફ્રેન્ડ્સ, હજી કહું છું, આ બધો યાદ રાખવા માટે છે, સારી રીતે યાદ રાખવા માટે છે, રિવિઝન માટે છે. ટેક્સ્ટ બુક માંથી ન વાંચો એવો હું નથી કહેતો. યુ નીડ ટુ રીડ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક ઇફ યુ વિશ ટુ સ્કોર ફૂલ માર્ક્સ. બરોબર? હોપ કે ધીસ વિડીયો વુડ હેવ ક્રિએટેડ ઓર એન્શ્યોર્ડ સમ ઓર અધર કાઇન્ડ ઓફ ધ વેલ્યુ ફોર યુ. તમારો આજે ટાઈમ તમે મને આપ્યો એનામાં 100% તમને કંઈક બેનિફિટ મળ્યો હશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. ગુડ બાય. અને હા, બીજો મેઇન તો ભૂલી ગયા. હવે આ ચેપ્ટરની ટેસ્ટ છે. ધ ટેસ્ટ ઓફ ધીસ ચેપ્ટર વિલ બી શેડ્યુલ્ડ ઓન વેનસડે. ક્યારે? વેનસડેના. બરાબર છે સર, 3 દિવસનો ટાઈમ છે. એક ટ્વિસ્ટ છે, એ તમને કહી દઉં. હાલો ને. ટેસ્ટ છે ને ચેપ્ટર 2 ની નહીં હોય, ખાલી ભેગી ચેપ્ટર 1 ની હશે. સો ધ ટેસ્ટ વિલ બી ઓફ 2 ચેપ્ટર્સ, ચેપ્ટર 1 એન્ડ ચેપ્ટર 2. ક્યારે હશે? વેનસડેના હશે. 2 ચેપ્ટરના ક્વેશ્ચન પૂછવામાં આવશે, એટલે ચેપ્ટર 1 પણ રિવાઇઝ કરી લેવો પડશે તમને. વધારે ક્વેશ્ચન ચેપ્ટર 2 ના હશે, પણ એકાદો ક્વેશ્ચન હું ચેપ્ટર 1 નો પૂછીશ કે જો તમે રિવિઝન નહીં કરતા હો તો તમે અટકી રહેશો. એટલે ચેપ્ટર 1 રિવાઇઝ કરજો, ચેપ્ટર 2 પરફેક્ટ કરી લેજો. ગુડ લક. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. બાય બાય.